સ્મરણ તમારા ચાકરું આંખે રસ વિના તમને ભાળિયા અનુભવ નંદન મનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે જીવન સુરતમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાકરું ગરુડા વ્યામ પુર મારું ક્ષેત્રમાં તૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન ભાગમાં ઈલા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચાકરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચાકરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ વંચાય છે. પત્ર ક્રમાંક 415. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે કંઈ પ્રસંગ છે કે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે? દુઃખના ભયથી પણ સંસારમાં રહેવું રાખ્યું છે એમ નથી. માન અપમાનનો તો કંઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો છે. ઈશ્વર ઈચ્છા હોય અને તેમને અમારું જે કંઈ સ્વરૂપ છે તે તેમના હૃદયને વિશે થોડા વખતમાં આવે તો ભલે, અને અમારા વિશે પૂજ્ય બધી થાય તો ભલે, નહીં તો ઉપર જણાવ્યા પ્રકારે રહેવું હવે તો બનવું ભયંકર લાગે છે. પ્રભુદેવ પોતે દર્શા કહે છે, કોઈ પણ જાતના અમારા આર્થિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સંસાર પ્રત્યે મોહ છે, બાળક છે, એથી નથી રહ્યા. દેવ પતાવા રહ્યા છે. કોઈ પણ જાતના અમારા આર્થિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. કે ઘરમાં પ્રીતિ છે કે બહેરામાં પ્રીતિ છે, સંસ્થાનો અણુ માત્ર તેને પ્રેમ નથી. જતા રહ્યા છે. શા માટે? દેવ પતાવવા, પૂર્વનું ઋણ પૂરું કરવા, જે માગતું જતા આપી દેવા. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. ભોગાવડી કર બાકી છે. જાય કેમ? જો પુષ્કળ સ્પર્શના નિશ્ચય સ્પર્શે. તમારી છો કે નહીં છો, પણ જે તરફ કુદરત સ્પર્શતા હોય તે આવીને ઉભી જ રહે. જે જગ્યાએ તરફ પર પત્યા પડે નાઈ જતો દઈને બારો ઉદ્ગલ પટના નિશ્ચય પડશે.
પણ જ્ઞાની શું કરે છે? મમતા ક્ષમતા ભાવ થી કર્મ સંશય હોય, મમતા રાખતા નથી, ક્ષમતા રાખીને છૂટી જાય છે. એ કૃપાલજી પોતાની વાત કરે છે. અમે સંસ્કારો રહ્યા છે છૂટવા માટે, તેનું પતાવવા માટે. કઈ અમને પ્રેમ છે, વાલ છે, મોહ છે એવું નથી, અથવા કઈ શરીર શાખા માટે તેવું નથી. તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવું છે. આ કુટુંબ પણ ઋણાંગને ભેગા થયા છે. દેવ પતિ ચાલ્યો જાય છે. પ્રાણી માત્ર પ્રાદર્ભ છે અને કુટુંબ ઋણાંગ ભેગા થયા. ઋણપતિ એટલે ચાલ્યો જાય, ઉભો રહે. એટલે અમે આ દેવું બતા રહ્યા છીએ. બધા દેવું તો આપે જ છે. જ્ઞાની રાજી થઈને આપે છે. અજ્ઞાની છે તે રાજી નથી થતો, તેવું નથી આપવું. ત્રણ છે. જ્ઞાની રહ્યા છે તે મોક્ષો ખાતર નહીં. આ પણ કરવું છે પણ આ પતાવી દઈએ, કારણ કે આગળ ઉભું રહે છે. તો કુટુંબ છે એનું પૂર્ણ કરે કરજ આપી નિવૃત્ત થવા તે રહ્યા છીએ. સગવાના અને કુટુંબ દેવું બતાવું છે. રેવા શંકર છે એનો અમારા પ્રત્યે જે કઈ માગણું છે તે આપવાના રહ્યા છે. રેવા શંકર તેમના કાકા દેવ બતાવવાનું કે તમારું ઋણાંગન છે, બતાવવું પડશે. એ શિવના જે કોઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે શરીર અર્થે નથી રહ્યા. અમે મોજ માટે, લેડ માટે, શરીર સારું રહે એટલા માટે, સારું ખાવા માટે કોઈ હેતુ નથી. દેવું બતાવવા માટે. ધનને અર્થે પૈસા કમાવામાં નથી રહ્યા, સતત પૈસા કમાય છે. કમેન્ટ પેલો દેવા વાળા નાખવું છે. ભોગને અર્થે મચક માટે નથી રહ્યા. સુખને અર્થે કે બસ લેર કરીએ, મજા કરીએ એટલા માટે નથી રહ્યા. સ્વાર્થને અર્થે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. એટલે અમે મનથી કોઈ જોડે ચોટ્યા નથી. બહારથી ફક્ત દેવ બતાવવા રહ્યા છીએ. કારણ કે માથ્યા ઉપર કરવું પડે. શું કરીએ? મેઠ જેવું કરે, રાજી થઈને નહીં, પણ છતાં રાજી દેખાવું પડે. કકરાળ ઉભો થાય પણ ન બંધાય. કોઈ જાતના આર્થિક બંધન તેમને સંસ્થા મળ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ કલ્પાવતી કોણ જણા દીધા? બીજા તો જ્ઞાનીની દશા પોતાની કલ્પના પણ કલ્પે. હું પણ મને મજા પડશે, મજા પડતી છે, મારે પગાર આવશે ને વધારે, એમને આનંદ આવતો છે ને પૈસા નો એમને નથી આવતો. એ તો ફક્ત દેવું બતાવવા જ રહ્યા. મોહ શોખ માટે નથી રહ્યા.
કોણ સમજે? જેને મોક્ષે જવાનો હોય એ વાત સમજે અમારી વાત. મોક્ષ નિકટ હોય એટલે કે અમારી જે દશા જેની વર્તી હોય તે સમજે. બીજો શું સમજે? દશા વગર શું સમજે? પોતાને પ્રાણ કલ્પના કરે, મન પૈસા મળે તો આનંદ આવશે ને આનંદ આવતો હશે અને ત્રાસ લાગે. પણ શું કરીએ? એવું બતાવવું છે. અંતરનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે? કૃપાવતીની આ દશા કોણ સમજે? એમના જેવા ઊંચી દશાનો પુરુષો તે સમજે. દુઃખના ભયથી પણ સંતોષ રહેવું રાખ્યું છે એમ નથી. સંસાર પર દુઃખ આવશે એ હેતુ નથી. દુઃખનો ભય નથી, સુખની ઈચ્છા નથી. માન અપમાન તો કઈ ભેદ છે તે નિવૃત્ત થઈ ગયો. તો માન અપમાન નથી. માન માટે નથી રહ્યા. અપમાન થઈને કઈ છે નહીં. ફક્ત એક હેતુ છે, આ પરમાણુ આપીને છૂટા થવું. ગાય પત્રો આવી હતી, એક જ છે કે અમારે છૂટા થવું છે. પૂરનું આપીને છૂટા થવું છે. પૂર્વોપાર્જિતનું ક્ષમતાપણે વેદન કરવું ને જે કઈ કર્યા છે તેના આધારે કરાય છે. પૂરા મોજું છે પૂરું કરી દેવું. ઈશ્વર ઈચ્છા હોય અને તેમને અમારું જે કઈ સ્વરૂપ છે તે તેમના હૃદય વિશે થોડા વખતમાં આવે તો ભલે. અમારી આ દશા લોકો જાણે અને અમારી જે પૂજ્ય બુદ્ધિ થાય તો ભલે. એમના સાથીદારો બધા એમને એમ થાય આટલો બુદ્ધિ વાળો છે, કમાવાનું મૂકી ક્યાં ઈડર જતો રહે, કમાવાનું મૂકી ક્યાં જંગલમાં જતો રહે. બીજાને પૈસાની પડી અને પૈસાની નથી પડી, આના આત્માની પડી છે. પણ ના છૂટે રહેવું પડી છે. દેવું પતા પૂરતું. ઈશ્વર ઈચ્છા હોય તેમને અમારું જે કઈ સ્વરૂપ છે તે તેમના હૃદય છે થોડા વખતમાં આવે તો ભલે. અને અમારા વિશે પૂજ્ય બુદ્ધિ થાય તો ભલે. આવા પુરુષ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ થઈ જોઈએ. એને બદલે શું થાય? આવું કમાવાનું જો ખોય અને વેપાર મુખ્ય રખડે છે તો એના માટે કમાવશે. હજુ બધા કમાવે ને અહીં બહાર ફરજ ના કરતા નહીં તો ઉપર જરા પ્રકારે રહેવું. હવે તો બનવું ભયંકર લાગે. હવે પત્ર ક્રમાંક 416 વાત કરીએ. ધ્યાન વિશે છે. ધ્યાન વિશે 19 કલમો લખી છે પણ તે આપણે ખપની નથી. લખીને પછી ક્રમ ધોઈ વાળ્યું.
હમ ધ્યાન વિશે વાત કરી બધું અડકશું જે કોકને કાગળ લખે ને ફળો લાવજો પછી આઈટમ લખે પછી કશું લાવજો. હવે તો ધ્યાનના ઘણા પ્રકાર છે. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંત કાળમાં ઘણીવાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજુ છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહ આદિને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. ત્રીજું લોભ ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ 3 કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચાર શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદી જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવની ઈચ્છા રહ્યા કરે છે. એ વગેરે જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેના વિશે સમાય છે. અને 3 દોષનું ઉપાદાન કારણ એવો તે એક સ્વચ્છંદ નામનો મહાદોષ છે. અને તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. જેને તમારા પ્રત્યે તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેતુ સિવાય બીજી સ્પૃહા નથી એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઈચ્છું છું. અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિશે હજુ તમને પ્રેમ વર્તે છે, હું જાણું છું, હું સમજુ છું, એ દોષ ઘણીવાર વર્તવામાં પ્રવર્તે છે. અસાર એવા પરિગ્રહાદિકને વિશે પણ મહત્તાની ઈચ્છા રહે છે. એ વગેરે જે દોષો તે ધ્યાન જ્ઞાન એ સર્વેનું કારણ જે જ્ઞાની પુરુષ અને તેની આજ્ઞાને અનુસરવું તેને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી તેને ઓછા કરવાનો પ્રયત્ન કરવો અને લૌકિક ભાવનાના પ્રતિબંધથી ઉદાસ થવું એ જ કલ્યાણકારક છે એમ જાણીએ છીએ. ઉપર ધ્યાનની વાત કરીને પછી આ તો એનો રદ્યો થઈ ગયો. ધ્યાનમાં કશું જ નથી. ધ્યાન શું છે? ધ્યાનના ઘણા પ્રકાર છે. એ સર્વમાં સ્થિતેવું તો આત્મા જે મુખ્યપણે વર્તે તે ધ્યાન, આત્મધ્યાન. બાકી તો ધ્યાનમાં તો સંસ્થાની પદાર્થો આવે જેના પ્રત્યે પ્રીતિ હોય એ યાદ આવે, ઊંઘમાં યાદ આવે ને સ્વપ્નમાં યાદ આવે, જાગતો યાદ આવે, આંખો મીચે ત્યાં ઉઘાડતો યાદ આવે. પણ આત્મા જાણે તો આત્માનું ધ્યાન થાય. આત્મા જાણે તો આત્માનું શેનું ધ્યાન થાય? અને એ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ના થતી નથી. આત્મજ્ઞાન થયા પછી આત્મધ્યાન થાય છે. જાણને કેવા એનું ધ્યાન થાય. એવું જે આત્મજ્ઞાન યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી
યથાર્થ બોધ થાય, આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થાય ત્યાર પછી આત્મધ્યાન થાય. અને એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવનો થાય છે. ને તેનો મુખ્ય માર્ગ બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય. બોધ સ્વરૂપે જ્ઞાની પુરુષનું શરણ લો, પછી તમને બોધ થશે, આત્મજ્ઞાન થશે, પછી આત્મધ્યાન થશે. સીધે જુદા વર્ગી પડો તો નહીં બને. અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાન પુરુષનો આશ્રય કે સંગ, તેને છે બહુમાન. એનો આશ્રય લો, એનો સંગ કરો, બહુમાન કરો, જ્ઞાનને શરણે જાઓ. બાકી ધ્યાન તે તરતરૂપ થઈ પડે છે. વસ્તુનું સ્વરૂપ દર્શનનું ધ્યાન કરે. જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને છે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવના કર્મ ઘણી વાર થઈ ગયો, જ્ઞાને મળ્યા છે, તથાપી આ પણ જ્ઞાની છે. માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે. એમ જીવને આવ્યું નથી. જ્ઞાને મળેલા તો જ્ઞાનીને ઓળખેલા નહીં, એનું શરણ લીધેલું નહીં, થયા પણ ખબર નહીં. ઓળખે તો એનો લાભ લેવાય. ઓળખે જ રીતે એક તો વાત પોતાની મુક્ત જાગી નથી. મુક્ત જાગે ત્યારે જ્ઞાની પુરુષ ઓળખાય છે. અત્યારે એમ લાગે તો દુઃખી છું, દુઃખી છે એવું લાગે દવા કરે. એમ હું અજ્ઞાની છું લાગ્યું જ નથી. હું જાણું છું એમ લાગે તો. આ વાત બહુ ઊંડી છે. આખું જગત પરવર્તી વયું જાય છે. એક સમ ખાવાનો માર્ગ પણ તમને નહીં મળે કે જે આત્મા તરફ હોય. આખું જગત ભેગા કરો, પૈસા મોજ કરો. ઓહો, શું જવા છે જગતમાં. બજારો છવાય, રસ્તાઓ લોકો વણાય છે, મોટરનો પાર નથી, કારખાનો પાર નથી, પણ કોઈ સુખી દોડાદોડ. આ જવાની પરિણામે શું છે? વટે મરતા જીવો કળાય છે. આટલા બધા પૈસા મૂકીને જવાનું, આ છોકરા મૂકીને જવાનું, હતું એટલે વધારે ને આત્મા થતી યાદ આવતો એમાં મુદાય છે. ખરેખર આ જીવને આત્મ પ્રાપ્તિના ભાવ થયા જ નથી. ભૌતિક ભાવ છે, બસ ભેગું કરીએ. ભેગું કરીને હાથમાં નથી પાછું. નશીમાં તો થાય, ટીચાય કરે છે, હજુ ખૂટે તે મરવાનો જ્ઞાની થાય. બ્રાહ્મણ ભીખતો, કણવી શીખતો મરી જવાનો, પણ એને ઓલી શીખે નહીં ચડવાની. આખી ભિખારી માંગે. કારણ જે વસ્તુ ઈચ્છા કે એમાં સુખ જ નથી. પછી અવરે માર્ગે ટીચાયા કરે.
સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે. પ્રભુ જ્ઞાની હતા. કોણે ઓળખ્યા? આખું મુંબઈ હતું, કોઈ ઓળખ્યા નહીં. એમના ધર્મસ્થાનમાં એનો સગવાલે ઓળખ્યા નહીં. બાપ તો બીજી વાત નહીં, તો પૈસા જોઈએ. જ્ઞાનીને ઓળખીને તો સમલે તો કામ થાય. તથાપિ આપણું જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે. એમ જીવને આવ્યું નથી. જ્ઞાની ઓળખ્યા નથી એનો અર્થ. પણ આ મનુષ્ય કૃતાર્થતા છે કે જે આ જીવે જ્ઞાનદૂતને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. અને એ જ કારણ જીવને પરિબળનું થયું છે. અનાદિના કાળના પરિબળમાં સત મળ્યું નથી, સત દ્રઢ્યું નથી. એમ અમને તો દ્રઢ કરીને લાગે છે, પણ ધ્યાન નહોતું. પ્રપલ ફેર નાખ્યું. પછી ધ્યાને શિવશાનું ધ્યાન કરશો. આ માર્ગ જ્ઞાની પુરુષની પાસે કરો. જ્ઞાની પુરુષને ઓળખો તો શ્રવણે જાઓ. જ્ઞાની પુરુષ ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ ત્રણ એક છે. જ્ઞાની કેમ નથી ઓળખાતા? એક તો હું જાણું છું શું કહેતા હતા. એ કેટલું ભણેલા? હું તો બેચર થયેલો. મને સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, માધ્યમ બધું આવડે. જ્ઞાની ના કરતા પોતે હું ચતઈને બેઠો. પૈસાનું જ્ઞાન મળે. જ્ઞાન જોઈતું હોય તો તેના દાંતના દાંત થઈ જ રહેવું પડે. અભિમાન પૂર્વક જાય ક્યાંથી મળે? જ્ઞાની પાસે જ્ઞાન લેવા નહીં, એને હરાવવા થાય છે. જ્ઞાન અલૌકિક વાત છે. આત્મજ્ઞાન તે જ્ઞાન. દુનિયાદાર જ્ઞાન તે જ્ઞાન નહીં. ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં. અનુભવ તે જ્ઞાન. આત્માનુભવ કોકને જ હોય છે. બીજા મળે લવારો કરે પણ કઈ ના મળે. કહેતા પણ કરતા નહીં. મુક્કા બડા લબાડ. જ્ઞાન તો કોક છે, ખેર હોતા નથી. અરે જ્ઞાન તો જો ભગત મળવાય દુર્લભ છે ના દે. ભક્ત મળવાય દુર્લભ છે. જ્ઞાની ઓળખાણ નહીં થવામાં ગણતર જીવને ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક, હું જાણું છું, હું સમજુ છું. એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરતે માન. આ માન જ્ઞાની કરતો પોતે પોતાને મોટો માને. એ શું જાણતા? હું વધારે જાણું છું. બીજું, પરિગ્રહને સેવી જ્ઞાની ઉપર રાગ કરતા પણ વિશેષ રાગ. જ્ઞાની પ્રત્યે પ્રેમ થવો જોઈએ. એને બદલે પોતાના ઘર બહાર પૈસા પર વધારે પ્રેમ. એ પ્રેમ છોડીને ભગવાન પર કરવો જોઈએ. જ્ઞાની રીતે ઓળખાય. હજુ તમારા મનમાં પરિગ્રહ માત્ર છે, જ્ઞાન નથી. જ્ઞાન માત્ર એને ઉઠી જાય ઓટોમેટિક. ત્યાંથી ઉઠ્યું તો ચોટે. હું સમજુ છું એવા પ્રકારનું માન જીવન રહ્યા કરે છે. બીજું, પરિગ્રહને વિશે જ્ઞાની પર રાગ કરતો વિશેષ રાગ.
પૈસો, મકાન, ખેતર, જથ્થા, પાલન એટલા પ્રત્યે પ્રેમ છે. એના કરતા વિશેષ પ્રેમ ભગવાન જ્ઞાની પ્રત્યે જોઈએ. ત્રીજું, લોક ભયને લીધે કદાચ જ્ઞાની છે એમ જાણે લોક ભય, લોકો શું કે છે, સંપ્રદાય મૂકીને જ્ઞાની વરણ પાસે ગયા. લોક મૂકે પોક, આપણો વરણ ધર્મ તો એને જ્ઞાની નહીં થાય, લોકનો ભય લાગે. અપકીર્તિ ભયને લીધે અપકીર્તિ કરશે લોકો, મારા વગોણા કરશે, જ્ઞાતિમાંથી નીકળી જઈશ. અને અપમાન ભયને લીધે જ્ઞાન જેવી રહેવું, અપમાન જ્ઞાન જેવી મુખરે. તેના પ્રત્યે જેવું વિજ્ઞાન થવું જોઈએ તેવું ન થવું. એની પાસે વિનય કરવો, વિનય ના થાય. લોકો શું કરતા એને નમ્યા, ગ્રથને સાધુ નમન મૂકીને તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ ત્રણ કારણો જીવને જ્ઞાનીથી અજાણ્યો રાખે છે. કયા ત્રણ કારણો? એક હું સમજુ છું, બીજું પરિગ્રહ પ્રત્યે પ્રીતિ છે, અને ત્રીજું લોક ભય, અપમાન થશે. જેને આપી કરવું છે અપમાન જોતા નથી. પ્રભુ શ્રી મોટા જૈન સાધુમાં અગ્રેસર જેવા આપી કરું તું તો કૃપાદેવને નમ્યા. લોક શું કે ના રાખ્યું, લોક મુજબ પોપ, અને એને સંભાર મૂક્યા તો રાજી થયા, વિરોધ થઈ, મારું લપ ગઈ. બીજા પદાર્થો કરતા જ્ઞાની પ્રત્યે વધુ પ્રેમ થવો જોઈએ. થવું મુશ્કેલ છે. એ ત્રણ કારણો જીવને જ્ઞાન તે દ્વારા કરશે. જ્ઞાની જે પોતા સમાન કલ્પના રહે છે. પછી બીજું પાછું પોતાના જે કલ્પના રહે, મને બૈરી છે ને એ મને બૈરી છે ગમતું છે, મારે બંગલો છે ને એને બંગલો તો ગમતો છે ને ગમતો ત્રાસ લાગે. એ ખાય છે ને લાડવા, મજા પડતી છે, એને ત્રાસ લાગે. પોતાના સમાન કલ્પના જ્ઞાની પ્રત્યે કરે છે. જ્ઞાનીને વિશે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનના વિચારનું ચલતોનો પ્રભાવ, જ્ઞાનના વિચારનું મહત્વનું પોતાની કલ્પના જ કરે. થોડું પણ ગ્રંથાદિક સંબંધી વાર્તાદિક જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. એ જોડતો હોય ને કઉ થઈ રહ્યું, કહી દેવું ટાઈમ પર છે કેટલું તે જૂઠું. પ્રભુ કહેતા
ધરણા પર વેલનું 3 ચોકડી જે કઈ જાતે મીસું છે તે જ ખોટું. જ્ઞાની પાસે જાઓ, પૂર્વગ્રહ બધા મૂકી દેજો. પૂર્વગ્રહ તો સાથે લઈને ગયો હોય છે. તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે એ વગેરે જે દોષ ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેને તમાય છે. એ 3 દોષનું ઉપાદાન કારણ એવો તે સ્વચ્છંદ. 3 દોષનું મૂળ કારણ કોણ? સ્વચ્છંદ. જ્ઞાન કયું નથી કરવું. અનાદિથી પૂર્વમાર્ગે ચાલ્યો છે, રખડતા જોડની માફક. એને બંધનમાં આવવું ગમતું નથી, રખડવું છે. રોકે જીવ સ્વતંત્રો પામે અવશ્ય. લોકો સ્વતંત્રના નામે સ્વતંત્રને પોષે છે. તું નથી જાણતો માટે જાણે તેનું કયું કરે. હું નહીં જાણતો એવું મારે કરતું. પરિણામે પોતે વધવાને બદલે પાછો પડે છે. પોતે ક્ષતિ કબૂલ કરતો નથી તો કબૂલ તો તેને શરણે જાય. હું જાણું છું. શું જાણું છું? કશું જ નહીં. ડાક્ટરની પાસે દવા લેવા જઈએ તો નાની જોઈ તમને દવા આપે. આપણે રોગે જાણતા નથી, દવા જાણતા નથી, લઈને પી લીધી. રોગ માટે જાણે છે તેની પાસે જાઓ. તમારા સ્વતંત્ર તો વધશે. બીજા સાધન બહુ ગયા. કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉઠો હોય તો ઉઠા. રોગ એટલે ઘટવાને બદલે વધ્યો. બોલતા હું બોલે સાતા જ્ઞાની પુરુષ મળે, પોતાની બધી કલ્પનાઓ બાજુ મૂકી એકે દલીલ નથી કરવી. દલીલ પછી કયું કરવું? જે દોષ તે ઉપર જણાવ્યા એવા જે 3 દોષ તેમ જે સમાય છે તે 3 દોષનું ઉપાદાન કારણ એવો તો એક સ્વચ્છંદ નામનો. સ્વચ્છંદ એટલે જ્ઞાન કયું ન કરવું, આડા ચાલવું. એમાં શું બતાવતો હતો? હું નથી, મારી બુદ્ધિ નથી. તારી બુદ્ધિ તો અજામણી છે પ્રભુ તરીકે. તેની જે સમાય છે ને 3 દોષનું ઉપાદાન કારણ એવો સ્વતંત્ર નામનો મહાદોષ છે. તેનું નિમિત્ત કારણ અસત્સંગ છે. અસત્સંગ, અસત્સંગને લીધે સ્વતંત્ર પોસાયો. અસત્સંગમાં શું? આત્માની વાત જ નહીં, સંસ્થાની વાતો, વ્યવહારની વાતો, કુસંગ, મોહ માયાની વાતો. સત્સંગમાં તો આત્માની વાત. આખો સંસાર અસત્સંગ કુસંગ છે. ફરી કહીએ, કુસંગ ને લીધે સ્વતંત્ર થયો. જો સત્સંગ હોતો સ્વતંત્ર ટળક. જેને તમારા પ્રત્યે કૃપા દેવે છે, તમારા બધા પ્રત્યે
તમને પરમાર્થની કોઈ પ્રકારે પણ પ્રાપ્તિ થાય છે. તમે પરમાર્થને પામો એવી મારી ઈચ્છા છે. પરમાર્થ એટલે આત્મિક, બીજો કોઈ પરમાર્થ છે નહીં. બંગલાવાળા થઈ જાઓ, પૈસાવાળા થઈ જાઓ, પુત્રવાન થઈ જાઓ, આયુષ્યવાન થઈ જાઓ. આત્મિક વહેલો છૂટીને પોતાના સ્વરૂપને પામે એ કૃપાની ઈચ્છા છે. સજીવ કરું સાતમ રચી એક સમયના અનવકાશે સમતો સ્વરૂપ વેલા મોક્ષે જાઓ. દુઃખમાં ક્યાં માટે પડ્યા છો? ત્યાં સુખના સ્વામી છો. તમારે ઘેર સુખ સમજે છે જ નહીં. આત્મામાં સુખ છે એટલે બીજે કોણ ફાંફો મારો છો? એ કૃપાદય શું કે છે? તમને પરમાર્થની કોઈ પ્રકારે કોઈ પણ પ્રાપ્તિ થાય એ હેતુ સિવાય બીજી પુરા નથી. અમારી તમે આત્મા પામો, તમે સુખીતા સ્વરૂપને પામો એ જ ઈચ્છા છે. તમે પૈસાવાળા થાવ, શરીર જાડા થાવ એ નહીં. એક સુખી એવો હું કૃપાદેવ જે કે છે તે આત્માના હિતને માટે કે છે. અમારે બીજો હેતુ નથી કે તારી પાસે લેવું નથી, નમાવા નથી, નમસ્કાર કરાવવા નથી, પૈસા જોઈતા નથી, માન મોટાઈ જોઈતી નથી, જય જયકાર કરાવવો નથી. એવો હું તે આ સ્પષ્ટ જણાવે ચોખ્ખું કીધું. અને તે કે ઉપર જણાવેલા દોષો જે વિષયનો તમને પ્રેમ વર્તે છે. આ ઉપર કયા દોષો કયા હું જાણું છું. બીજું ભગવાન કે સત્પુરુષ કરતા પરિપૂર્ણ વધારે પ્રેમ. અને ત્રીજું અપમાન ભય, લોક ભય. લોક શું કે છે? લોકનો ભય ઓછો નથી. એટલા સમજે તોય શત્રુપાન ના થાય. લોકો શું કે છે? આપણો શત્રુને મૂકી તો ગયા અને એક નાખી નાખ્યું તો કે આપણા શું ઓછું હતું? એટલે શત્રુની પાસે જવું હોય તો લોકનો ભય રહે. પણ જેને આપણે તો લોકનો ભય શું? પ્રભુ લોક મુખ્ય પોખ. અને તે કે ઉપર જણાવેલા દોષો જે હતું વિષયનું તમને પ્રેમ વર્તે છે. અરે કે હું જાણું છું, હું સમજુ છું. એ દોષ ઘણી વાર વર્તવામાં જાણું છું, હું સમજુ છું. નથી જાણતો છતાં જાણ અભિમાન કરે છે. નથી જાણતું થાય તો સારું કઈ શોધે. પણ હું જાણું છું કોણ પૂછવા પડ્યું? એ દોષ ઘણી વાર વર્તવામાં પ્રવર્તે છે. અસાર એવા પરિધાન વિશે પણ મતાની ઈચ્છા રહે છે. પેલું કહ્યું ફરી આપે છે બીજી રીતે. આ પરિધો અસાર છે. સમસ્ત સંસારમાં કોઈ પદાર્થનો સાર નથી. એમાં પ્રેમ છે. ચોથો ખોળો છો. અસાર અપરિગ્રહ એવા પરિગ્રહને વિશે મહત્તાની ઈચ્છા રહે છે. મારું મંગળ મોટું, મારા પૈસા ઘણા, આમાં આટલું ભણેલા. અસાર છે. કૃપાથી આત્માથી સૌહીન
આ જગતનો પરિગ્રહ કોઈ પણ પદાર્થ આત્માથી શ્રેષ્ઠ નહીં, સૌ હીન. શ્રેષ્ઠ જે પદાર્થ આત્મા છે. તો આ ઝઘડા તો કેમ વૃદ્ધિ થાય છે? ઠેકડા તરફ, કોંકરા તરફ. જ્યાં તરફ કોંકરા દીઠા, એઠવાડો દીઠો, અસાર દીઠું. અસાર એવા પરિગ્રાદીને વિશે પણ મતદાની ચાલે છે રહે છે ને. એના કરતા તમારું મકાન બહુ સરસ, એના કરતા તમારું જમીન સારી, એના કરતા તમારે બહુ પૈસા હોય, એના કરતા શેરો કાઢ લોકો વખાણ કરે, ભલે 15 લાખ રૂપિયા જાય પણ સંતો કહેવાતા પણ છોકરા થોડી આવતો પાસે તૂટે. એ મહત્તા આત્માની મહત્તા ક્યાં ગઈ? હજુ ભૌતિક મહત્તા છે, આત્મા તો વૃત્તિ પણ ક્યાંથી જાય? માછણ માટલા વેચે, એક બગીચામાં ગઈ તો ઊંઘ ના આવે, પછી પેલો ટોપરો માથે નોકે ઊંઘ. એને ગંદવાડો ગમતો હોય પછી શું થાય? અસાર એવા પરિગ્રાદીને વિશે પણ મતની જે ચાલે છે એના કરતા મારું સારું દેખાય. મુખ્ય સેવા કરવાની વાત નથી, સંપૂર્ણ આપણે સેવા કરવાની વાત નથી, પણ એની આગળ આપણે મહત્તા બતાવી ભૌતિક કે ખોટી. એ વગેરે જે દોષો તે જ્ઞાન ધ્યાન એ સર્વનું કારણ જે જ્ઞાય પુરુષ તેની આજ્ઞાને અનુસરવું તેના આડા આવે છે. જ્ઞાનીની આજ્ઞાને અનુસરવું તે આ દોષથી જ્ઞાનીની આજ્ઞા નથી વાતું. ફરી એ વગેરે દોષો તે ધ્યાન જ્ઞાન સ્વરૂપ કારણ જ્ઞાની પુરુષ, ધ્યાન અને જ્ઞાન ક્યાંથી જ્ઞાની પુરુષ પાસે હોય પણ આડા આવે છે. સપૂર્ણ પ્રજ્ઞા જવા દેતા ધ્યાન જ્ઞાન કરતો તો જ્ઞાની પુરુષ વિશે. ધ્યાન જ્ઞાન એ સ્વરૂપ કારણ જ્ઞાની પુરુષ તેની આજ્ઞાને અનુસરું તેને આડા આવે છે. એના કેપો કરું કે હું મૂર્ખો છું, આટલું ભણેલો ને અનુ એને નમી તાર મારું મન ક્યાં રહ્યું? જ્ઞાની તમને નમાવતા નથી, પણ તમે નમાવ વગર છૂટકો નથી. હું આમ પાણી કાઢીએ ઘડો નામે તો તરતો જ રહે. પાણી ભરતાવાળું કે વાંચતો એમને ના આવડે, આમ બધી દોડો નફાવો ખાલી નમે તો ગમે, લેવું હોય તો નફવું. અને કોની પાસે? જ્ઞાની પાસે લેવાનું. બીજે નમો તોય શું મળે? નમવાનું સાદા દિલથી પાછું ઉપલબ્ધ નહીં ચાલે. આત્માથી સૌ હીન એ માનીને જ્ઞાની ન હોય. સર્વશ્રેષ્ઠ હોય તો જ્ઞાની છે. મારી વૃત્તિ નીચે ન જાઓ
નમું તો એને નમું બીજે નહીં. પછી કેટલો હરખું ગણ આ હરકત તે હરખા. જ્ઞાની આત્મજ્ઞાની, બીજા તો ભાષા જ્ઞાની દોડ કરે પણ જ્ઞાન ન હોય કિંચિત માત્ર. ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં, આત્મજ્ઞાન તો જ્ઞાન. કૃપાજી તો આત્મજ્ઞાની હતા અને ભાષા જ્ઞાની હતા. એની પાસે કોઈ ભાષા બાકી નહોતી. સત્તાધર્મમાં કઈ ભાષાઓ હતી? પણ છતાં ભાષા જ્ઞાન એ જ્ઞાન નહીં, આત્મજ્ઞાન તે જ્ઞાન. એ સરેનું કામ જે જ્ઞાની પુરુષ તેની આજ્ઞાને અનુસરવું એને આડા આવે છે. માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી, આત્મવૃત્તિ, દેવવૃત્તિ નહીં, ભૌતિક ભાવ નહીં, આત્મા. મારે આત્માનું હિત કરવું છે, બીજું ભલે જતું રહેતું હોય. જો મોક્ષ મળતો હોય તો બીજું જતું કરી દેવું છે. ચતુર્થ રાજ્ય તો ભલે પણ મોક્ષ મળે છે ને, મુકાય આટલું બધું મારું મોક્ષ નહીં તો મુકાઈ જવાનું એની મેળે તો મોક્ષ લઈ લઈને બદલે બધું મૂકી દો ને તો મોક્ષ છે. અને એટલું મુક્ત મોક્ષ મળતો સસ્તો છે. બધું મૂકી દીધું, મોક્ષ મળતો સસ્તો છે. માથું મુક્ત મોક્ષ મળ્યો તોય સસ્તો કહેવાય, માથું મૂકે તોય નહીં મળે એવો. એક જગતના અસરો પદાર્થ મોક્ષ ઉત્તમ વસ્તુ છે. આજે બીજા પદાર્થનો માધ્યમ છે. જરીક આગુ પાછું થાય ને મનમાં ચિંતા થયા કરે. ઘર ગાળું તાળું ચૂટ્યું છે, જોઈ લેવા. ઘર ક્યાં થઈ નથી, તાળું તૂટ્યું છે, શું લઈ ગયા છે? દત્ત તો બંધ ફેંકી નહીં હોય, મારા પૈસા ને લઈ ગયા હોય, કઈ આગા પાછી થઈ ગયું છે, કેમ તોડ્યું છે, કઈ થઈને બેઠા છે. આત્માથી સૌ હીન, પણ જેને આત્મા છે એને બધું હીન લાગે છે. જનક રાજા જવાબદારી બેઠા છે. એમના ગુરુ અષ્ટાવક્ર આવ્યા, 8 ગુરુ મોડું આમને બધું. તે પેલા સાધુઓ બેઠેલા હસવા લાગ્યા. અષ્ટાવક્ર કે છે, તારી સભામાં બધા ચોમડિયા બેઠા છે, છેલ્લે જુએ. પેલા સાધુને અમે સાધુને અનવખાણ કરે છે. પછી નગરી બળતી દેખાડી માયાથી. તે પેલા સાધુ તો નાશ કરે, મારો લંગટ રહી ગયો, મારો લટ રહી ગયો. જેનું આખું રાજ મળે તે બેઠો નથી. પેલા ઉપરથી કહેવાતા સાધુ હતા, લંગોટ અને લક્ષની પડી હતી. એમ આ ભૌતિક બાબતોનું માધ્યમ છે ને આત્માને ક્યાંથી લાગે? ચક્રવર્તીને કોઈકને આત્મજ્ઞાન હોય છતાં વ્યવહાર કરવો પડતો હોય તો કોઈ નાખે તે મોત્સવ કરી ગયા.
માટે જેમ બને તેમ આત્મવૃત્તિ કરી ઓછા કરવાનો પ્રયત્ન કરવું. શું ઓછું? પરિગ્રહ અને મમતા. મને લૌકિક ભાવનાના પ્રબંધથી ઉદાસીન થવું, લૌકિક ભાવનાના પ્રબંધથી ઉદાસીન થાવ. આવો મોટો અવસર કાઢવું, સર મંડપ બંધાવવું, સારી રસોઈ કરાવવું, ભૌતિક જોવા એ જ કલ્યાણકારક છે. કેમ જાણીએ છીએ? આ પત્રમાં મૂળ હેતુ શું છે? આગળ બધી વાત કરી ધ્યાન નહીં, પણ ધ્યાન જ્ઞાની પુરુષની પાસે થવું જોઈએ. જ્ઞાની પુરુષ મળ્યા પછી ધ્યાન આવી ગયું, બધું એ બતાવે તે કરવાનું. ધ્યાન કરું ના તે કે કરો. સત્પુરુષ મળ્યા પછી, જ્ઞાની પુરુષ મળ્યા પછી આપણા બધા સાધન એને સોંપી દીધા છે. એ કે કરો. પ્રથમ આત્મ ધ્યાનની વાત ધ્યાન થવા દે. એ કે કરો. આપણું હિત છે મતે જ્ઞાની જાણે છે. જ્ઞાની મળવા જ દુર્લભ છે. મળે તો શ્રદ્ધા દુર્લભ છે. કદાચ થયું તો બાના આગળ પર ખેંચી જાય છે. એને દેખી રહ્યા છો સંતને આ ઘરને ઉજાડી મૂકવું છે. એટલો બધો પ્રેમ આવતો પર પ્રેમ પ્રવાહ ઘડે પ્રભુ છે. આ પ્રેમ બધે વિરુદ્ધ ભગવાનમાં આવવો જોઈએ, પણ બધો પ્રેમ બીજે કરાય. વાળી વાળીને સત્પુરુષ પ્રત્યે કરવો પ્રેમ. આ જગતમાં પ્રેમ કરવા જેવો ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. પણ જો નથી કરવાનું ત્યાં કર્યો છે. મરવાના ચામાં દાણને ઘેર ગાળું છૂટ્યું, દાણ મેલે એમ વિશ્વાસ જો તો રાખ્યો છે. જ્ઞાનયુક્ત વિશ્વાસ તે તો છે જ નહીં. કેટલો છે પર પદાર્થ પર કેટલો પ્રેમ છે, કેટલો વિશ્વાસ છે. ક્યો પહેરી ક્યો પહેરો હાથ જોડી પછી કેટલો વિશ્વાસ છે. ભગવાનની ખીચડી ખાય છે એમ નહીં થતું. પછી જ્ઞાની પોતે પ્રેમ નથી આવતો. એ કે તમારું ચાવ્યો પશુ બધે આપી દીધો. આ પૈસા છે કે તું રડે દેના આપે બહેરા મૂકી દઉં. અને ભાઈ એના પતિ પ્રત્યે પ્રેમ રાખે. એથી વિશેષ પ્રેમ પ્રભુ પ્રત્યે થવો જોઈએ. અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિ જ કેવું સાચી. ધ્યાન ધ્યાનની વાત જવા દો. જ્ઞાની પુરુષ મળે ત્યાર પછી તે બતાવે તે ધર્મ. આણાય ધમ્મો, આણાય તબુ. આ તો જ્ઞાપકમાં ધ્યાન બતાવો, એ બતાવે ધ્યાન. નૌકાર આપો, નૌકાર નહીં આપે. તે પસંદ કર્યો. ડાક્ટરની આગળ ફરણ દવા આપો ના મગાય. રોગ કેવા રોગ છે, દવા તે આપે તે દવા. ચારી નાળે વાપરું તો દવા નહીં. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. પોતાની મેળે કરીશું. આ તો દોડતો નથી, કઈ કરે. ક્યાં રોગ ને ક્યાં દવા છે તે લાગુ પડે. રોકે જી સ્વચ્છંદ તો સ્વચ્છંદ. કારણ તમે જાણતા નથી. માટે જાણતા તમારે આપણે ચાલો. અજ્ઞાન છો અને અભિમાન તો કદ દેશો. વાંદરો અભિમાન કરે. મન દેખાય છે, દેખાય અભિમાન કરતો હોય. મન કો દોષો ના. એ વાંદરો ચાલે શું થાય? ખાડા પડે, વાડમાં પડે, કોટા વાગે, ગાળામાં ટીતાય.
એના કરતા બહેતર છે કે છતી ખબર કે મન દેખાતું નથી, કોઈ એક સત્પુરુષને શોધીને તેને શરણે જાઓ. અથવા તેને પાછું માર્ગ મન ધ્યાન બતાવો. તાર ધ્યાનની વાત જાણે કે કરે હોય તો પાછું પોતાના પણ મુક્ત જ નથી. મને શું વાંચું તે બતાવો, એની મેરે બતાવજે એ કે કૂદ તો કૂદવાનું. હું તમારે પર આત્માનું કરતો કહીએ કરીને આ જ્ઞાનીની પાસે જાય તો પોતાનું ડાપણ મુકતો નથી. એ કે પછી કઈ બાકી નહીં, કે જ કરવાનું. કોઈ એક સત્વને શોધીને તેના કર્મ સર્વાર્પણ કરી દઈ વર્ત્યો જજે. પછી મોક્ષ મળતો મારી પાસે જ્ઞાની મળ્યા છે. કયું કરશે તે આશયથી નહીં, શબ્દથી પાછું એના આશય થવું જોઈએ. પછી કે મેં કર્યું તું, મારા ફેરો તો મેં કહ્યું તે મારા ફેર નામ નહીં કર્યું, મન બી દઉં. જ્ઞાન ઘી ના ખાઈશ, લાડવા ખાય, લાડવા ઘી ના આવ્યું આપણા પર મૂકી દો. એ કે તો એના આશય ચાલુ છે. અનંત સુસંત જઈ દિન રાત્ર રહે તદ ધ્યાન અમઈ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો